તેના જે સ્થાયીની બેઠક મળી હતી, કેટલા કામો મંજૂરી અર્થે મૂકવામાં આવ્યા હતા, કેટલા કામોને મંજૂરી અપાઈ? 33 આપણી દરખાસ્ત હતી, પણ એક વધારાના કામ ને ચડાવીને 34 દરખાસ્ત અને 34 આપણે મંજૂર કરેલી છે. વન બાય વન જોતા જઈએ તો પહેલી જે આપણી હતી સ્ક્રેપવાળી, એમાં આપણે 2 જે સભ્ય રહ્યા એમાં ભાણજીભાઈ પટેલ અને નિમિષાબેન પંચાલને મૂકીને મંજૂર કરેલી છે. અગ્નિશામક માટે થઈને કલ્યાણ નિધિ એ લોકોના જે ફંડમાં હોય એને મંજૂરી આપી છે. પછીના 16 નંબર જે નવીન કચેરી બનાવવાની છે એને મંજૂરી આપી છે, પણ જે આપણને સ્થળ બતાવ્યું છે દક્ષિણ ઝોન દંતેશ્વરી મનન પાર્કની સામે, પણ આ કોર્ટ મેટર ગુજરાત હાઈકોર્ટમાં હોવાથી અને જજમેન્ટ હજી આપણા સુધીનું કાગળ નહીં પહોંચવાથી 16 નંબરની કચેરી મંજૂર કરી છે, પણ સ્થળની આગળ જજમેન્ટ આવ્યા પ્રમાણે કમિશનરશ્રીની આપણે એમને સત્તા આપેલી છે કે આગળ શું ડિસિઝન કઈ જગ્યાએનું લેવું. નવા જન્મ મરણના અત્યારે આપણું માંજલપુર ચાલી રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં, પણ નવી આપણી અંદર બને માર્કેટવાળી જગ્યાએ એ નવીન ઓફિસની મંજૂરી છે. ગોત્રીવાળું ચાર્જિંગ સ્ટેશન આપણું જે ચાલી રહ્યું છે બસમાં, એની અંદર આપણે ફેઝ 2ની કામગીરીને મંજૂરી છે. ઉત્તર ઝોનની અંદર TP1ની અંદર એક સ્વિમિંગ પુલની મંજૂરી. 7મા ક્રમે પશ્ચિમ ઝોનની અંદર જે વાર્ષિક ઇજારો છે એની અંદર આપણે રેટ વધારાની જે માંગણી હતી એને આપણે મંજૂરી આપી છે. સામાન્ય સભાની મંજૂરીએ એક આપણી નગરપાલિકાની જે હસ્તક છે સ્કૂલ ડ્રેન એને ડિમોલેશન કરવાની થવાથી કોઈનું શિક્ષણ ન બગડે અને શાંતિથી બાજુની જ જગ્યાએ કોર્પોરેશનની જે દુકાનો હતી એ પૈકી એ લોકોની માંગણી દરખાસ્તની અંદર 9ની હતી, પણ સ્થળ સ્થિતિ અને સંખ્યા જોતાં 11 એમને આપણે ફાળવી આપી છે, જેથી કરીને શાંતિથી દરેક વ્યક્તિ ત્યાં સરળતાથી કરી શકાય. સોલિડ વેસ્ટની માંગણી લેન્ડફિલને સમતળ બનાવવાની રૂટીન પ્રમાણે આપણે જે આપી છે એના કરતાં આ વખતે 1 વર્ષની બદલે 2 વર્ષ માટેની માંગ આપી છે. કાર્યપાલક ઇજનેરના શાખાની અંદર જોઈએ તો વોર્ડ 11ની અંદર બધું 67C વાળું જે કંઈ કામગીરી આપણે થઈ છે એને બધી બાબતને ધ્યાનમાં લીધેલી છે. UCDની અંદર પણ એક સભાસદની અંદર મંજૂરી હોય છે. વોર્ડ નંબર 12ની અંદર 3 છે, દરેક એક સભાસદ એમાં પણ આપણે મૂક્યા છે. વોર્ડ નંબર 8માં 1માં જે કંઈ આપણા શેલ્ટર હાઉસો ચાલી રહ્યા છે એની અંદર દરેક એક સભાસદનું અંદર નામ આપીને આપણે એને વિગતને પૂરી કરેલી છે. પાણી પુરવઠાની વિગત જોતાં મર્યાદા વધારેલી છે. જનસંપર્કની અંદરની એક આપણને જે દરખાસ્ત આવેલી હતી જેમાં આપણે એમ્પ્લોઈઝના વડોદરા મહાનગરપાલિકાના એમ્પ્લોઈઝની ક્રેડિટ સોસાયટી તરફથી બાળકોને હંમેશા રાહત દરે જે ચોપડા અપાતા હોય છે એની જે 2.5 લાખની આપણી પાસે મંજૂરી હતી એને પણ આપણે ધ્યાનમાં લીધેલી છે. બીજું દરખાસ્ત એક આપણે જોઈએ તો 33 સાર્વજનિક સંસ્થાઓએ અથવા તો અખાડાઓએ જે કંઈ આપણી પાસે માંગણી મૂકેલી હતી આર્થિક સહાયની, તો એ 10,000 રૂપિયા લેખે થઈને જે આપણી વડોદરા મહાનગરપાલિકા હંમેશા આપી રહી છે એને પણ ધ્યાનમાં લીધેલું છે. પાણી પુરવઠાની માંગણીઓની અંદર જે 16મા ક્રમે છે એમાં આવકની મર્યાદા વધારવાની હતી. એ જ રીતે 17, 18, 19, 20 અને 21 આ ક્રમે આવતી દરખાસ્ત જેમાં વોર્ડ નંબર 1, 2, 3, 13 અને 16 આ બધા જે પાણી પુરવઠાની અંદર વધારાની જ્યાં સુધી નવા ઇજારા ન થાય, નવા ઇજારા ટેન્ડર પ્રક્રિયા પૂરી ન થાય, મંજૂરી ના મળે ત્યાં સુધીની રકમ મર્યાદા એ લોકોને વધારી આપી છે. ડ્રેનેજની અંદર 22મા ક્રમે આપણે સંસદસીનું જે કામ છે તેને ધ્યાનમાં ઉપર લીધું છે. 23નું કામ પણ ધ્યાનમાં લીધેલું છે. મંગલ પાંડે બ્રિજ ઉપર આપણે જોઈએ તો રાત્રિ બજારથી લઈને અઘોરા મોલ સુધી અથવા તો જે બિલ્ડિંગ પછીની બની રહી છે નાની રેલિંગ હોવાથી, સ્વચ્છતા જળવાથી ન હોવાથી મોટી રેલિંગની પણ મંજૂરી આપી છે. એડવાન્સ વેરાની જે આપણી દરખાસ્ત હતી એને પણ ધ્યાનમાં લેવાઈ છે, જે આપણે અત્યારે એની આપણે ડેટ લંબાઈ છે એને ધ્યાનમાં લીધી છે. પાર્ક્સ એન્ડ ગાર્ડન તરફથી આપણને દક્ષિણ ઝોનના ટ્રીમિંગનો ઇજારો છે. આપણે પણ જાણીએ છીએ કે એક સ્ટેન્ડિંગની અંદર આપણે ઘણી બધી વિગતો લઈ લીધેલી હતી, દરખાસ્તો લીધી હતી, પણ આચારસંહિતાના કારણે જે મુલતવી રાખેલા કામ હતા એ ફરીથી બધા ચડાવીને ફરીથી આજે બધા જ મંજૂરી ઉપર આપણે લીધા છે.
એમાં પાર્સેલ ગાર્ડન છે, મિકેનિકલ ખાતાની પણ છે. જે મુલતવીવાળા કામો હતા એને, ચેટિંગ મશીન જે આપણે નાના ખરીદવાના હતા એની મંજૂરી છે. ડ્રેનેજવાળી જે છે તો 67C છે, મુલતવીવાળું કામ ફરીથી ધ્યાન ઉપર લઈને મંજૂરી આપી છે. પાણી પુરવઠાની અંદર પણ લીધેલી ગઈ વખતેની દરખાસ્ત આ વખતે ધ્યાનમાં લઈને મંજૂર કરેલી છે. આપણને જે વધારે ભરતી માટે થઈને કમિશનર તરફથી આવેલી ભલામણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એ વિગતવાર આપણે દરેકને લીધેલા છે. લાઇબ્રેરીની જગ્યાએ આપણે એમને ટુરિસ્ટ ખાતામાં પછી જ્યાં જેમ ફાળવવા પડે, કદાચ અતિથિગૃહમાં જરૂર હોય, ટાઉન હોલમાં જરૂર હોય, એ રીતે એમને મૂકવાય એ સાથે ઠરાવ કરીને આપણે એમને આપ્યા છે કે બધા જ જે રહ્યા એ ફક્ત લાઇબ્રેરિયનને પણ ટુરિસ્ટ શાખાને આપણે મંજૂર કરી રહ્યા છે. ગણવેશની અંદર ઘણા સમયથી એમની એક દરખાસ્ત હતી, નર્સિંગના યુનિફોર્મનું એલાઉન્સ ગુજરાત ગવર્મેન્ટ પાસેથી મળતું જ હોય છે, પણ આપણી પાસેથી અમુક સમયથી એ બાકી કામ પડેલું હતું જેને ધ્યાનમાં લીધું છે. અને એક ભલામણ હતી કે અહીંથી એમની ટ્રાન્સફરવાળી એ 33મા ક્રમને પણ લીધું છે. 34મું હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જે તિરંગા યાત્રા છે એને આજે વધારાની દરખાસ્તમાં ચડાવીને મંજૂરી આપી છે. જે પ્રકારે આપણે પેલી દરખાસ્ત જે પાસ કરી છે સેન્ટ્રલ વાસના સ્કૂલમાં, આપણે વિકાસની વાત કરી રહ્યા છે, સ્માર્ટ સિટીની વાત કરી રહ્યા છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ખોલી રહ્યા છે, પછી બાળકો 1 વર્ષ સુધી દુકાનોમાં ભણશે, ત્યાં કોઈ વ્યવસ્થા નથી, એવી વાતો છે. સ્થળ સ્થિતિની મેં માહિતી લઈ લીધી છે. લાઇટ, પાણી, ગટર, ટોયલેટ સાથેની વાતચીત પણ થઈ ગઈ છે. ત્યાંથી બાજુમાં જ એક જ દિવાલે તરત ને તરત આપણું કોમ્પ્લેક્સ છે તોડવાનું છે, એનો જ સાઈડનો ભાગ આપણને યુટિલાઇઝ કરવા માટે સંડાસ બાથરૂમ દીકરીઓ અને દીકરાઓ બંને માટે બોર્ડને શિક્ષણ સમિતિને પણ જાણ કરી છે કે આની ફૂલ ફેસિલિટી કરવી. દુકાન એ એક સ્થળ છે, પણ એવું નથી સ્પેશિયલ એ લોકોને પોતાના ઘરની પાસે જ નજીક એક આખા રૂમ મળી રહ્યા છે, પણ કોઈ ખુલ્લી નહીં રહી. બહારની જે જગ્યા રહી એને રેલિંગ કરીને ત્યાં બાઉન્ડ્રી મતલબ કે ગેટ મારવા, જેથી કરીને કોઈ ઓપન પ્લેસ જેવી એક પરિસ્થિતિ આપને પણ નહીં દેખાય. આ સુવિધા સાથે જ મેં સ્થળ સ્થિતિની મુલાકાત લઈ દરેક જે સૂચન કરવાના હતા એ બોર્ડ સમિતિને સૂચન પણ કરેલા છે અને આફ્ટર તેના 9ની બદલે 11 આપણે દુકાનો એમને ફાળવી છે. દુકાન ઇટ મીન્સ કે એક રૂમને અત્યારે આપણે ગણતરીમાં લેશું, જેથી કરીને જો દૂર જગ્યા જાય તો દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓને આવવા જવાની અગવડતા ન પડે એ ધ્યાનમાં લઈને કોર્પોરેશને આ મંજૂરી આપી છે. આપણે સ્થળ સ્થિતિની મુલાકાત લીધી છે તો આપણે જોયું હશે કે દરેક દુકાનના બહારથી જ ગેસની લાઈન ઉપર જઈ રહી છે. બીજી વાત કે ત્યાં જેટલી પણ દુકાનો છે એ જે કોમ્પ્લેક્સ છે એનું કોમન શૌચાલય છે, બીજી કોઈ વ્યવસ્થા નથી. આપણને જે તોડવાવાળા જ્યારે ડેમોલેશન કરશે ત્યારે આ જ વસ્તુને સાઈડમાં કોર્નરે આપ પણ જઈ આવ્યા છો એવું મને ચોક્કસ દેખાઈ રહ્યું છે. એટલે જે અત્યારે જે ટોયલેટ એક સિંગલ ટોયલેટ બાથરૂમ જે છે એ જગ્યાએ આપણને બીજા આપણા દીકરા દીકરીઓ માટે થઈને કરી આપવાના છે. એ સાથેની જ કન્ડિશન આપણે એમને પણ મૂકેલી છે કે તોડતા પહેલાં આ 3 વસ્તુ અને અહીંયા દુકાનોમાં સ્કૂલ ચાલુ કરતાં પહેલાં આ 5 વસ્તુ બોર્ડ સમિતિવાળા વ્યવસ્થિત કરે અને એની બાંહેધરી લીધા પછી જ આપણે આ ડિસિઝન ઉપર ગયા છીએ. એક તરફ એવી વાત કરી છે કે ખાનગી શાળાઓના બાળકો આપણી શાળાઓમાં ભણવા આવે, કયો વાલી એવું ઈચ્છશે કે મારા બાળકો દુકાનોમાં ભણશે? દુકાન આપ કહી રહ્યા છો એક રૂમને કન્સિડર કરીને તમે આપ વિચારી શકો છો કે તરત ને તરત એ જ જગ્યાએ નિયર બાય પ્લેસ જો દૂર કોઈ પણ આજુબાજુ આપને પણ જો સ્થળ કોઈ સારું દેખાતું હોત તો આપ પણ અત્યાર સુધી સજેસ્ટ અમને કરી શક્યા હોત, પણ એકદમ બિલકુલ નજીક સ્થળ, સારી ત્યાં પંખા અને લાઇટની સુવિધા, નજીકનું સૌથી નજીકની આ જે આપણને એક પણ ખર્ચ વગર આપણી જ દુકાનો હતી માટે આપણે એને ખર્ચને બચાવવા માટે આ ધંધો કર્યો છે કે પછી આ ધંધાનો વિષય નથી. બાળકોની સુવિધા માટે જો ધંધો શબ્દ આપ બોલી રહ્યા છો, ધંધો ક્યારેય શિક્ષણને કોર્પોરેશને નથી ગણ્યો. ત્યાં દુકાનમાં ફાયર સેફ્ટી
ના કર્યો હોત તો પછી એને વ્યવસ્થિત આપણા વિસ્તારમાં જગ્યા જ નહીં મળી સારી કોર્પોરેશન આપણી પાસે એ લોકોની માંગણી હતી, એ માંગણી મેં સ્વીકારી છે. માંગણી શિક્ષણ સમિતિની સંસ્થાએ આ મોકલેલી હતી. શિક્ષણ સમિતિ તો એવું કહી રહી છે કે અમને કોર્પોરેશન આ જગ્યા આપી રહી છે, અમે તો જગ્યાની વગર માંગણી સારી છે. શાળા જર્જરિત છે જ નહીં. શાળાને ડિમોલેશનનો લેટર હું ચોક્કસ એમની પાસેથી મંગાવીશ. શાળાને કોર્પોરેશને જ નોટિસ આપી હતી અને કોર્પોરેશને જ એવું કીધું હતું કે આ શાળા જર્જરિત છે. ત્યાંના આચાર્ય જે પંડ્યા કરીને છે એવું કહી રહ્યા છે કે અમારી શાળા તો મજબૂત છે. આ પંડ્યા ભાઈએ જ મને 9ની બદલે 11 દુકાનો બેન આપો, જેથી કરીને અમે પણ ત્યાં એક રૂમ અમારી પણ ફળવાય. આવી પંડ્યા ભાઈ સાથેની મારી સ્પષ્ટ વાત થયેલી છે. વિપક્ષ કહે છે કે પાલિકાના કોર્પોરેટર હોદ્દેદારો બાળકોના દુકાનમાં રખાવશે. દુકાન એટલે એક રૂમ તરીકે આપણે અત્યારે એને ધ્યાનમાં એ લઈ રહ્યા છે. એ રૂમમાં ભણાવશે પોતાના બાળકોને. રૂમ કોર્પોરેટરો કે અધિકારીઓ પોતાના બાળકોના રૂમમાં ભણાવશે. દુકાન બિલકુલ સ્કૂલની બાજુમાં પડતી હોવાથી અને ખાલી હોવાથી ઇન્ડિવિજ્યુઅલ દરેક ક્લાસને પોતાની રૂમ મળી રહી છે. ભૂતકાળની અંદર ટ્રાન્સપોર્ટેશનની બી વ્યવસ્થા છે, અત્યારે પણ છે. જે પણ ડિમોલેશન સ્કૂલ થાય છે ને દૂર કદાચ થાય એમની માંગણીને ધ્યાનમાં રાખીને કમિશનરશ્રીએ આ દરખાસ્ત ચલાવી છે. નજીકની બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરાયો નથી બાળકો 300 જ ફાયર બાળકો છે. સેફટી પણ નથી. આ ચોક્કસ વિગતને ફરીથી હું ધ્યાન ઉપર આપ જે બોલી રહ્યો છો એ લઈશ. બાકી જરૂરિયાત પૂરતીની દરેક સગવડતા અત્યારે ત્યાં મને દેખાણી હોવાથી કમિશનરશ્રીનો શાળા આચાર્ય તરફથી માંગણીને આધારિત કમિશનર પાસેની માંગણી અને એમની આવેલી દરખાસ્ત અને સ્થળ સ્થિતિ જોઈને મેં મંજૂર આપી છે. પણ આપ સૌએ દોરેલી ધ્યાનને ફરીથી હું રીચેકિંગ કરીને ક્યાંય બી ઘટતી વિગત હશે એને પૂરું ધ્યાનમાં લઈશ. અત્યારે દુકાનોમાં બાળકોને ભણાવવા એ શિક્ષણ સમિતિના આબરૂના ધજાગરા બરાબર છે. વડોદરા શહેરની બી આબરૂ જશે આમાં. ચોક્કસ આ રીતે ફરીથી આપણે વિચારીશું કે નજીકની કોઈ બીજું છે કે નહીં. નથી તો જ્યારે માંગણી કરેલી છે અને દરખાસ્ત આવી છે એ પછી મેં વિચાર્યું છે કે આ 9 દુકાન મારે રૂમ તરીકે એને આપી શકાય. ત્યાં લાઇટ છે, પંખાની વ્યવસ્થા છે, સંડાસ બાથરૂમ છે. કોઈએ માંગણી વગર તો કમિશનરશ્રીએ આ દરખાસ્ત ન ચડાવી હોય. બીજું કોઈ વિકલ્પ નહોતો શોધ્યો આપણે. મારી પાસે શોધવાનો વિકલ્પ શાળા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કૂલની સ્ટાફનો છે. થેન્ક યુ.